નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 30/7/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક વૃદ્ધ માણસની સેવા કરવી જોઈએ. કોઈ મજૂર છે ઉંમરલાયક તો તેને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂની ભંગાર જેવી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવી નહીં. આજના સહાયક દેવ હનુમાન અને ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના દિવસની શરૂઆત કુંભનું સ્થાપન કરીને કરવી જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા સહકર્મી સાથે ઝઘડો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ઉંમરલાયક કોઈક ઘરડી સ્ત્રીને ખાવાનાની, પૈસાની કે વસ્ત્રની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પાસે લીધેલા ઉછીના પૈસા એમાં પાછો આપવા માટે ખોટા વાયદા કરવા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવું જરૂરી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈએ કરેલો વિશ્વાસ તોડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક જે અંધ વ્યક્તિ છે તેને ખાસ પૈસાથી મદદ કરવી જોઈએ, દવાની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, નાના બાળકો પર ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક સ્ત્રી બહેન હોય જે એકલા હોય તેને વસ્ત્રની મદદ કરવી જોઈએ, પૈસાથી મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં. કન્યા રાશિવાળાના સહાયક દેવ મા દુર્ગા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને અન્નનું દાન કરવું જોઈએ. એમાં પીળું અનાજ ઉમેરજો. શું નથી કરવાનું? મિત્રો, ગુરુનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યની પૂજા કરવી જોઈએ, ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ અને પોતાના ભાઈને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગરીબને પરેશાન નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘરના જે વડીલો છે એની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. શિવ મંદિરે પીળી વસ્તુ દાન કરવી જોઈએ. હળદર, ચણાની દાળ, પીળું વસ્ત્ર દાન કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, દારૂનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મકર રાશિવાળાએ આજે શું કરવું?
મકર રાશિ વાળાએ આજે ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ અને આપણી નજીકમાં રહેતા કોઈ ગરીબ પરિવારને મદદરૂપ થજો. શું નથી કરવાનું મિત્રો? બિનજરૂરી વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે પિતાના આશીર્વાદ લઈને આગળ વધવું જોઈએ. પિતાની જો તબિયત ખરાબ રહેતી હોય તો આજે એમને યોગ્ય ડાક્ટરની સલાહ લઈને દવા અપાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને નજીકના મંદિરમાં જે વૃદ્ધ બ્રાહ્મણ બેસતા હોય તેમને પીળું વસ્ત્ર દાન કરીને તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આપણી પોતાની અંગત વાત આપણે કોઈને કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.